MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, માણસા કોલેજના ટ્રસ્ટી શ્રી ડોક્ટર VN શાહ, બલરાજસિંહ ચૌહાણ, દેગામ મત વિસ્તારના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન, નગરપાલિકા માણસાના અધ્યક્ષ શ્રીમતી જ્યોત્સનાબેન, મારા મિત્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, શ્રીમતી પ્રિયંકાબેન, અધ્યક્ષ તાલુકા પંચાયત, ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લાના અધ્યક્ષ શ્રી અનિલ પટેલ, કલેક્ટર ગાંધીનગર શ્રીમાન મેહુલભાઈ, અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માણસાના નગરજનોને રામ રામ નમસ્કાર. મિત્રો, આજ મારા માટે પણ ખૂબ મહત્વનો અને એક પ્રકારથી યાદગાર દિવસ છે. જે ગામની અંદર હું જન્મ્યો, જે ગામમાં મોટો થયો, એ જ ગામમાં આજે લગભગ બધું ભેગું થઈ 267 કરોડ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. માણસા મત ક્ષેત્ર એક પ્રકારથી ખૂબ મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક લોકેશન પર માણસા આવેલું છે અને એના સંપૂર્ણ વિકાસ માટે JS અને હરિભાઈએ ભાષણ કહ્યું બધું અમિતભાઈ એવું નથી ભાઈ. આ બે જણા મારી પાછળ પડે છે ત્યારે કંઈક થતું હોય. આ બંને તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ JS પટેલ અને હરિભાઈ, એકે અઠવાડિયું એવું નથી જતું કે કાગળ આવ્યો ના હોય અથવા ફોન ના આવ્યો, ત્યારે આટલા કામો થાય. એક પ્રકારથી હું સહેજ પાછું વારી જોઉં તો માણસાને આસપાસના વિસ્તારોમાં નજીકના 3-4 વર્ષમાં કેટલા કામો. અંબોડ, અમે બધા નાના હતા ત્યારથી પિકનિક કરવા અંબોડ જતા. આપણું તીર્થધામ પણ ત્યાં આગળ 235 કરોડના ખર્ચે બેરેજની કામગીરી ગુજરાત સરકારે ચાલી. હું અંબોડ ગયો તો માના દર્શન પણ કર્યા, બેરેજનું ખાતમુહૂર્ત પણ કર્યું. માણસા વાળાને એવું થાય કે ભાઈ અંબોડમાં બેરેજ બને, ત્યાં પાણી ભરાય, એનાથી શું ફાયદો થાય? પણ અંબોડમાં બેરેજ બને ને અને પાણી જે જમીનમાં ઉતરે એ આજુબાજુના બધા જ ગામો, અંબોડથી માણસા સુધીના અને માણસાથી ગોજારિયા સુધીના અંબોડના બેરેજથી દરેક ખેડૂતે બોરમાંથી 2 પાઇપ દર વર્ષે ઓછી કરી નાખવી પડે, એટલા પાણીના તર ઊંચા હોય. આ ફ્લોરાઇડ વાળું પાણી આપણી ભાવિ પેઢીના હાડકા, શરીર અને મગજની રચનાને એક પ્રકારથી પંગુ કરવાનું પાણી. અને સાબરમતીનું નિર્મળ જળ જ્યારે અંબોડમાં ભરાઈ, ધરતીમાં થઈ, બોરમાં થઈ
ચકલીથી જ્યારે આપણા નાના બાળક જોડે આવે ને ત્યારે આપણી આવનારી પેઢીના આયુષ્યની અંદર ખૂબ મોટો ફરક પડે. એ જ પ્રમાણે 260 કરોડના ખર્ચે રામપુર માણસા મત વિસ્તારનો છેડો, ત્યાં આગળ બીજો બેરેજ ને પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ. તો ગાંધીનગરથી મવડી સુધી આખો સાબરમતીનો પટ 12 મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી. ધરોઈ કમાન્ડ વિસ્તારમાં નર્મદાનું પાણી ગામડાઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા લગભગ 250 કરોડના ખર્ચે માણસામાં નવી સિવિલ હોસ્પિટલ બને. હું 5મા ધોરણમાં આરબીએલડીમાં ભણતો હતો ત્યારથી સામે સિવિલ જોતો હતો. પેટ્રોમેક્સમાં ઓપરેશન થતા એ મેં જોયા છે અને દિવસોના દિવસો સુધી લાઈટ જતી રહે એવી વ્યવસ્થા જોઈ. હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ 245 કરોડ 250 કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો. 11 માળની હોસ્પિટલ છે અને 2030 પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ નહીં જાય. અને એટલું જ નહીં, આ હોસ્પિટલની સાથે માણસા, વિજાપુર અને ગોઝારિયા આ ત્રણેય ક્ષેત્રોના બધા જ પીએચસી સીએચસી નું જાળું આખું ગુંથી આ સમગ્ર પંથકના નાગરિકોની આરોગ્યની સુવિધા થાય. અને સરકારે કંઈ નથી કરવાનું આમાં, પણ મેં સંકલ્પ કર્યો છે કે હું અહીંયા જન્મ્યો, અહીંયા ભણ્યો, અહીંયા મોટો થયો. આ હોસ્પિટલ બન્યા પછી આજ કોલેજના સંકુલની અંદર મેડિકલ કોલેજની શરૂઆત પણ આપણે હોસ્પિટલ જોઈ. એની પણ બધી જ પ્રકારની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. પરંતુ જ્યાં સુધી હોસ્પિટલ પૂરી ના થાય, મેડિકલ કોલેજની માન્યતા આપણને મળે નહીં. એટલા માટે જ બાકી છે. મિત્રો, માણસાનો વેપાર વધારવો હોય, માણસાની અંદર અવર જવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ. 110 કરોડના ખર્ચે માણસાથી કલોલ 4 લેન હાઈવે આપણે પૂરો કરી નાખ્યો. 80 કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર 4 લેન હાઈવે પૂરો કરી નાખ્યો. અને 110 કરોડના ખર્ચે માણસાથી પીલવઈ હાઈવેની કામગીરીની આજે શરૂઆત કરી. અને 100 કરોડના ખર્ચે બાલવાથી ગોઝારિયા સુધીનો ગાંધીનગર વાળો આપણો રસ્તો અને ત્યાંથી ગોઝારિયા સુધીનો 100 કરોડના ખર્ચે 4 લેન રોડ પતે. એટલે માણસાના બધા જ રોડ 4 લેન રોડ. માણસાની અંદર રેલવે લાવવાનું કામ પૂરું થયું. એક અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ, આજે મને ખરેખર હૃદયને આનંદ થાય એવું સ્પોર્ટ્સ સંકુલ એનું આજે લોકાર્પણ થયું. હું ભૂમિપૂજન કરવા આવ્યો ત્યારે હર્ષભાઈને કહ્યું હતું કે ભાઈ કાળજી લઈને સ્પોર્ટ્સ સંકુલ બનાવજો, મારા ગામનું સ્પોર્ટ્સ સંકુલ છે. અને આજે હું ખરેખર ગુજરાત સરકારને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે અદ્યતનમાં અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ આજે અહીંયા બનાવવામાં આવ્યું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH